જેટલી પણ આમદની થશે એટલે કે જેટલું પણ કમાણી થશે એનો 75% ભાગ હું ગરીબો પાછળ વાપરવાનું વિચારું છું. જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. આજે વ્લોગનો આપણે બીજો દિવસ છે. ફિલહાલ આપણે ઉઠી ગયા છીએ, અત્યારે 8:20 થઈ છે. નાહવા માટે જવું છે. આજે ઓફિસ વહેલું જવું હતું, પરંતુ જો પાછળ ગાડી હજી હવે આવી છે, પેટ્રોલ થઈ ગયું હતું એટલે. અને આજે હું તમને મારી વાડી દેખાડું છું કે અમે અત્યારે અમારી વાડીની અંદર કઈ કઈ શાકભાજી વાવી છે. પાછળ નિકુલ આવ્યો છે પેટ્રોલ પુરાઈને, તો સરસ મજાની આપણી વાડી હું તમને બતાવું છું. નાવું છે, નાહી ધોઈ માતાજીના દીવા અગરબત્તી કરી અને પછી આપણે જવાનું છે ઓફિસ. પહેલાં આપણે વાડી જોઈ લઈએ. અને જો નિકુલ પેટ્રોલ ફરાઈને કેટલાનું પુરાયું અત્યારે પેટ્રોલ પંપે જઈને પછી આપણે વધારે પેટ્રોલ નખાઈ દઈશું. તો ચલો પહેલાં વાડી મિત્રો જુઓ, આ ફુદીના છે. આ એકદમ ઓર્ગેનિક ફુદીના આપણે છે, કોઈ દવાનો કે એનો નથી નાખી. આ દૂધી છે, જો આની અંદર દૂધી પણ આવી ગઈ છે. આ ફૂલ વાયા હતા આપણે, કેમ કે ફૂલ શું છે કે શ્રાવણ મહિનો આવે છે એટલે ફૂલની જરૂર પડે, પણ હજુ સુધી કોઈ ફૂલ આની ઉપર આવ્યા નથી. કેમ નથી આવ્યા મને નથી ખબર. અને અહીંયા આપણે ચોલી વાઈ છે, સામે ભીંડા વાયા છે, ને એની ઓલી બાજુ આપણે ગુવાર વાઈ છે, ગવાર. અને અહીંયા આપણે સરસ મજાનું નાવા ધોવાનું મસ્ત વ્યવસ્થા છે. પાણી આવે છે, ગરમ પાણી પણ લઈને આવ્યો છું. અને નિકુલ અત્યારે ધોવે છે ગાડી, કેમ કે રક્ષાબંધનને એવું આવે છે તો ક્યાંક ને ક્યાંક બહાર જવાનું થશે. અને આપણે કન્ટિન્યુઅસ વ્લોગ કઈ રીતનું શૂટ કરવું છે શીખી રહ્યા છીએ. આપ સપોર્ટ જેમ કરો છો એમ કરતા રહેજો. તો ચલો ફિલહાલ ફટાફટ આપણે તૈયાર થઈ જઈએ છીએ. નાહી ધોઈ માતાજીના દીવા અગરબત્તી કરી, ચા નાસ્તો કરી પછી આપણે નીકળીએ છીએ ઓફિસ જવા. તો મિત્રો આપણે હવે આવ્યા છીએ માતાજીના દીવા અગરબત્તી કરવા માટે. ચિહર માતાજી, ગોગા બાપા અને જહુભાઈના દીવા અગરબત્તી કરી અને પછી આપણે કરીશું ચા નાસ્તો. નથી મારે કોઈની ગરજ રૂઆટે તારો રોમ રાખું છું. એશિયત પૂછે આ જગત નોમ તારું આલું છું. મિત્રો જો આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ, વઘારેલી રોટલી અને ચા. તો ફટાફટ આપણે નાસ્તો કરીશું. નાસ્તો કરી અને પછી હવે આપણે નીકળશું ઓફિસ જવા માટે. અને બહુ લોડ પડે છે, બહુ હાર્ડવર્ક થાય છે, પણ મહેનત કરીએ છીએ કે મહેનતનું આજ નહીં તો કાલે પરિણામ ભગવાન આપશે. અને એ વિશ્વાસથી જ આપણે આગળ વધીએ છીએ. તો ચલો ફટાફટ નાસ્તો કરી લઈએ અને પછી આપણે પહોંચીએ ઓફિસ જવા માટે. તો જુઓ, અમારે રિયાંશભાઈ જે ઊંઘ્યા છે અને એમને આજે ગુડ મોર્નિંગ મોડી થવાની છે. તો આપણી જે ગાડી હતી ધોવાઈ ગઈ છે. રેડી, મંદિરનું ટૂર કરાવીશ, પણ એ આપણે નેક્સ્ટ વ્લોગમાં કરીશું. આજ માટે અહીંનો ટૂર આટલું જ છે. હવે ઓફિસ જઈને પછી બતાવશું. તો ગાડી ધોવાઈ ગઈ છે અને ફટાફટ આપણે હવે નીકળીએ છીએ ઓફિસ જવા માટે. પેટ્રોલ પંપે પેટ્રોલ ભરાવવા માટે. અને હવે અહીંથી આપણે સીધા નીકળીશું ઓફિસ જવા માટે. તો આપણે ઓફિસ પહોંચી ગયા છે અને સરસ મજાની ચા ઉકળે છે, બની રહી છે. તો હવે ચલો ઓફિસ નીકળીએ આપણે. તો મિત્રો આ મારો ભાઈબંધ ગજિયો, ઓલો બેઠો રવિયો, આ બેઠો સોઢા, રાજ્યો, ઝાલા, એક હંતીન બેઠો એ, અને આ મારો પ્રિય મિત્ર વોશિંગ્ટન સુંદર. તારે કોઈ કેવું બટી તારે? તો મિત્રો આને વેસ્ટ ઇન્ડિઝમાં કાઢી મેળ્યો હતો અને છેવટે ભારતે એને હગર્યો. વાતાવરણ અત્યારે કર્યું છે. અને એક બાજુ મને ઓયકણ થઈ ગઈ હતી એલર્જી, કેમ કે આપણે પાણીપુરી ખાધી હતી એટલે પાણીપુરી ખાધી એટલે એલર્જી થઈ ગઈ. હાલ આપણે દવા લઈને આવ્યા છે. દવામાં ડૉક્ટરે આપણને છે ને ટૂપ આપી છે અને કંઈક ગોળી આપી છે. તો આપણે ગોળી પણ લીધી છે, ટૂપ પણ હવે ઘરે જઈને આપણે ચોપડશું. હાલ ફિલહાલ આપણે કામકાજ ચાલુ છે અને બધું કામકાજને બધું કરીએ છીએ. કામકાજને બધું પતી જાય ને પછી આરામથી આપણે ઘરે જશું. આજે જો કે એટલી બધી શરીરમાં મજા નથી, કેમ કે તાવ ને એવું છે. અત્યારે વાગ્યા હતા 8:30 અને બધા બેઠા છે નાસ્તો કરવા. ગજો, પછી ચેતન, ચિકન, રાજ્યો અને અમારા દશરથભાઈ મીશોના ઓફિસના માલિક, મીશોના માલિક નહીં, અને ગુજરાત સમાચારના હેડ. અને હું છું આખા ગુજરાતનો વડાપ્રધાન, નરેન્દ્ર મોદીનો બીજો ભાઈ. યાદ રાખજો, વાયરલ કરી મારા બાપની જો ગજુ પાટી જોયો.
તો જય માતાજી મિત્રો, અત્યારે વાગ્યા છે ફિલહાલ 9 વાગી ગયા છે અને આપણે આપણું કામ છે પતાવી નાખેલું છે. પણ આજે આપણે એવો વિચાર કર્યો હતો કે એક જાહેરાત એવી કરવી છે કે જેના થકી કે મારા થકી કે તમારા થકી જે બીજા લોકો છે જેમને મતલબ કહેવાય ને કે કમાવાની કોઈ કેપેસિટી નથી, કે જે નાના ભૂલકાઓ છે, જેમને માતા પિતા નથી, જે અનાથ કહેવાય હશે તેમ. તો મિત્રો કોઈ મજાકની વસ્તુ નથી કહેતો, પણ સિરિયસ વાત કહું છું કે મેં એક એવો વિચાર કર્યો છે કે મારા કોઈ પણ સોશિયલ મીડિયામાંથી, ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક હોય કે યુટ્યુબ હોય, કોઈ પણ સોશિયલ મીડિયા હશે તો એ સોશિયલ મીડિયામાંથી જેટલી પણ આમદની થશે, એટલે કે જેટલું પણ કમાણી થશે એનો 75% ભાગ હું ગરીબો પાછળ વાપરવાનું વિચારું છું. અને 25%, કેમ કે હું પણ એક પરિવાર લઈને બેઠો છું, તો એ 25% મારા પરિવાર પાછળ હું વાપરવાનું વિચારું છું. તો આપણે જે 365 દિવસ માટે જે સંકલ્પ કર્યો છે કે આપણે કહેવાય ને કે વિડીયો અપલોડ કરશું, તો આ મહેનતની પાછળનું કારણ એક જ છે કે એક નાનપણથી એક એવો વિચાર હતો કે અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમ ખોલીએ, પણ એટલી બધી કેપેસિટી મારી અત્યારે નથી કે હું આ પગલું ભરી શકું. એક સારું કામ જ કહેવાય અને આ કામ માટે થઈને જ મેં આ એક, આમ તો વ્લોગ તો જો કે મારે પહેલાંથી હું બનાવતો હતો, પણ આ વિચાર મને અત્યારે આવ્યો છે કે કેમ ના હું આ જ પૈસાનો ઉપયોગ કરીને એ લોકોની મદદ કરું કે જેમને ખરેખર આની જરૂર છે. તો મિત્રો, જેવો તમે મને કોમેડી વિડીયોમાં સપોર્ટ કર્યો છે, જેવો તમે મને ન્યૂઝ લાઇનમાં સપોર્ટ કર્યો છે, પોડકાસ્ટ લાઇનમાં સપોર્ટ કર્યો છે, કે પછી ઇન્ફોર્મેશન ચેનલ જે આપણે કદાચ મેં ખોલી હતી બંધ કરી, અનસક્સેસ બધી ચેનલોમાં રહ્યા છીએ, પણ હવે અનસક્સેસ ન રહી એના પાછળ આપણે મહેનત, એટલે કે હું મહેનત કરવાનો છું અને આપ સૌનો જે સપોર્ટ છે મને આપતા રહેજો. તો ફિલહાલ આજ માટે અત્યારે આટલું જ છે. જો કે અત્યારે ઘરે નીકળવું છે, પરંતુ બાકી ઘરે ગયા પછી કોઈ શૂટ થાય છે કે નથી થતું. પણ આ બ્લોગને અત્યારે હું અહીંયા એન્ડ કરું છું અને મારા બ્લોગ અત્યારે એકદમ ટૂંકા આવતા હશે, 5, 6 કે 7 મિનિટના, કેમ કે વધારે શૂટ કરવાનું મને એટલું બધું ટાઈમ નથી મળતો, પણ જેટલો બી ટાઈમ મળે છે, જેટલો બી કવર કરવાનું થાય છે હું કરું છું. તો ફિલહાલ આપણે નીકળીએ છીએ ઘરે જવા માટે અને થેન્ક યુ સો મચ. આજના વિડીયોમાં તમે બહુ સારો એવો મને પ્રેમ આપ્યો છે, બહુ સારો એવો રિસ્પોન્સ આપ્યો છે અને ધાર્યા કરતાં પણ આજના જે વ્યૂઅર્સ મને મળ્યા છે બહુ સારા મળ્યા છે. તો મળીએ આવતીકાલે એક નવા વિચાર, નવા વિડીયો સાથે. ત્યાં સુધી મને રજા આપો, આવજો. જો આ ઓફિસના માલિકો બધા નાહી ગયા છે, રેડી? અને જો આવે છે કોઈ ચોરી ના થાય એટલા માટે આ વિડીયો બનાવશું, રેડી? તો જો આખા શોપિંગમાં અંધારું ઘોર થઈ ગયું છે ને મારા અને મારા મિત્ર રાજ્ય સિવાય કોઈ નથી, રેડી? રાજ્યો કેમેરામાં નહીં આવવા માગતો એટલે ઊંધો ફરીને ઊભો છે. તો મિત્રો, આ અમારે દશરથભાઈ સોઢાની જે ગણો એ મીશોની શોપ છે, તમે જોઈ લો. તો સાહેબ આવે એટલે પછી આપણે એમને મળશું ટાઈમ હશે તો, બાકી આપણે આપણા ઘરે નહીં એમ ના કરે. તો મિત્રો, એક સ્કેનર મેકું છું. આ ભાઈ જે મોઢું બતાવું ને એ ભાઈને બચારાને ખૂબ તકલીફ પડી હતી એટલે દુકાન ખાલી કરેલો છે. જો બધું ખાલી કરી નાખ્યું છે, રેડી? અને હવે ખટારો ભરેલો છે. જો કોઈની ઈચ્છા હોય આઠોણા પાયલી નાખવાની તો નાખજો, મારા ભાઈને એટલું કોમ લાગશે. બાકી મજાક કરતો તો મારા ભાઈ પ્રગતિના પંથે ચડ્યો. આ જો એનું મોઢું તમને બતાવું, રેડી? આ પ્રગતિના પંથે ચડ્યો મારા ભાઈએ. એને નવી દુકાન રાખી દે અને આ નુગરો છે, ભાઈબંધ છે પણ નુગરો છે. આ અત્યારે એને હોમે એક દુકાન રાખી દે એટલે જગ્યા બદલેરો છે, તો દુકાન પાર્લર ખાલી થઈ ગયું. મિત્રો, આપણે ઘરે પહોંચી ગયા છીએ. જો અમૂલના છાશથી તમને શરૂઆત કરાવું છું કે આજે જમવામાં શું છે. તો અમૂલની છાશ છે, સરસ મજાના પાપડ છે, આ બાટી છે, ઉપર સરસ મજાનું સાગરનું ઘી છે અને આમાં ચટણી છે અને આમાં જોઈ લ્યો, આમાં સરસ મજાની આપણી એકદમ પંચમુખી દાળ આવી ગઈ, રેડી? અને મરચાં પણ છે. તો ફટાફટ આપણે આજે જમી લઈએ. હમણાં ઘરે પહોંચ્યા છીએ, 10:30 જેવું થયું છે. આજે ઘરકામ બધું હમું કરવાનું ને બધું હતું એટલે મતલબ મોડું ને એવું થઈ ગયું, તો આપણે ઓફિસનું કામ ને બધું બતાવતા. તો ચલો સરસ મજાનું જમી લઈએ અને જમી અને પછી આપણે હવે સૂઈ જશું અને આ બ્લોગને અહીંયા પૂરો કરશું. ઓફિસમાં આપણે બ્લોગ પૂરો કર્યો હતો, પણ અત્યારે આપણે ટાઈમ ટુ ટાઈમ ઘરે પહોંચ્યા છીએ એટલે પછી હવે સીધા આપણે કાલે મળીશું. આપણો જે ચેલેન્જનો વિડીયો છે એ આપણે કન્ટિન્યુ રાખશું. 365 દિવસ આપણે કન્ટિન્યુ આપણે વ્લોગ અપલોડ કરવાનો છે. તો ચલો સરસ મજાનું જમી લઈએ અને જમીન પછી